તમારે ખેલદિલી મજબૂત રાખવી પડશે, તમારે દરિયાદિલી મજબૂત રાખવી પડશે. મિત્રો, જીવનની અંદર બે જ વસ્તુ છે, કાં આપીને જવું પડશે અને કાં છોડીને જવું પડશે. યાદ રાખજો. ત્રીજી વ્યવસ્થા ભગવાને નથી રાખી, કાં આપીને જવું પડશે અને કામ મૂકીને જવું પડશે. ત્રીજી વ્યવસ્થા ભગવાને નથી રાખી. જીવન આપણે જીવી ગયા, કેટલું જીવી ગયા. આપણે આપણા હાથથી શિક્ષણ માટે કેટલું કાર્ય કર્યું. આપણે આપણા હાથથી બીજાના સ્વાસ્થ્ય માટે કેટલું કાર્ય કર્યું. વાત એ મહત્વની છે. અન્યત્ર બાબતો તો જીવનની અંદર આવતી અને જતી રહેશે, અન્યત્ર બાબતો તો જીવનની અંદર આવતી અને જતી રહેશે, પરંતુ જીવનની અંદર આપણે શિક્ષણ માટે કેટલું કાર્ય કરી ગયા અને સ્વાસ્થ્ય માટે કેટલું કાર્ય કરી ગયા. આપણા ખિસ્સામાં 500 રૂપિયા હોય તો શિક્ષણમાં જે વ્યક્તિ તકલીફમાં હોય તો એ 500 રૂપિયાને આપી દેજો. આપણા ખિસ્સામાં 200 રૂપિયા હોય ને સામે વ્યક્તિને સ્વાસ્થ્યની દવાખાનાની તકલીફ હોય તો આપી દેજો. શરૂઆત નાની વસ્તુથી જ થઈ શકે છે, પછી જેટલી આપણી કેપેસિટી હોય એટલી સેવા કરી લેજો ભાઈ. કોઈ 5-25 કે 5 લાખ દેવાની વાત નથી કરતું. તમારા લેવલમાં જે વસ્તુ હોય, તમારી પાસે જે વસ્તુ હોય, એ વસ્તુ માટે તમે કાર્ય કરીને આ જગતમાંથી હસતા હસતા વિદાય લેજો, તો ભગવાનને પણ એમ થાય કે મેં આ જગતમાં જીવાત્માને મોકલ્યો ને એ મારી ફળશ્રુતિ યોગ્ય છે. અન્યત્ર આપણા જીવનની અંદર સમય વ્યતીત તો થઈ જવાનો છે સાહેબ. જીવનની અંદર બે જ વસ્તુ કરવાની છે, એક શિક્ષણ માટે અને એક સ્વાસ્થ્ય માટે. પ્રેરણા બીજા પણ લોકોને આ જ આપવાની છે. અને આટલી વસ્તુ આપણે કરશું ને જીવનની અંદર, તો ભારતને વર્લ્ડનો નંબર 1 દેશ બનતા કોઈ નહીં રોકી શકે, કોઈ નહીં રોકી શકે, કોઈ નહીં રોકી શકે. કારણ કે જીવનમાં વ્યક્તિને શિક્ષણ હશે ને તો વ્યક્તિ મહાન બની શકશે. જીવનમાં વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું હશે, વ્યક્તિ સ્વસ્થ હશે તો મહાન બની શકશે. આ બધી વિશેષતાઓ છે અને વિશેષતાઓને વારંવાર વર્ણવવી પડે છે, વારંવાર વર્ણવવી પડે છે. કારણ કે વ્યક્તિ અત્યારે બે જ વસ્તુથી જૂજી રહ્યો છે, એક શિક્ષણ માટે અને એક સ્વાસ્થ્ય માટે. એક સસ્તું શિક્ષણ ઉપલબ્ધ થાય. આ બધી સમસ્યાઓ 8 ધોરણ પછીની છે. 8, 9, 10, 11 ને 12 લોકોને પૈસાની તાતું જરૂરિયાત બાળકોને આ સમયે પડે છે. અને સ્વાસ્થ્યની બાબતમાં ક્યારેક કોઈ વ્યક્તિ આપણને ખબર હોય કે એના ખિસ્સામાં પૈસા નથી, ખાલી છે, અને ક્યાંક એને પ્રાઇવેટ દવાખાને જવાનો સમય આવે, બને ત્યાં સુધી તો સરકારી હોસ્પિટલોની સારવાર લીધી જ હોય એમણે, પણ ક્યાંક મોટા ઓપરેશન માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં જવાનું આવે તો મિત્રો તમારાથી થાય એટલી હેલ્પ કરજો. આ ભગવાન તમને 100 ગણું પાછું કરીને દેહે. મારો દ્વારકાવાળો કોઈનું નથી રાખતો, આ દ્વારકાવાળો તમને 1000 ગણું દેહે.